જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સના। આજના વિડીયોમાં આપણે શ્રવણ કરવાના છીએ આજના દિવસ એટલે કે વસંત પંચમીની કથા અને તેનું મહાત્મ્ય। વસંત પંચમી આમ તો મા સરસ્વતીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ અને સ્કૂલોની અંદર આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવે છે। તો આપ સર્વો પર મા સરસ્વતીની કૃપા બની રહે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ। મિત્રો, જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। ધન્યવાદ। યા કુંદેદુ તુષારહાર ધવલા યા શુભવસ્ત્રાવૃતા યા વીણાવરદંડ મંડિતકરા યા શ્વેત પદ્માસના या ब्रह्मा शुत शंकर प्रपृथिवी देवी सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा। अर्थात हे विद्यानी देवी भगवती सरस्वती, कुंदने फूल, चंद्रमा, हिम राशि અને મોતી ના હારની તરફ તમે પણ ધવલ વર્ણના છો અને શ્વેત વસ્ત્ર ધારણ કરો છો, જેના હાથમાં વીણા અને દંડ શોભાયમાન છે, જેણે શ્વેત કમળો પર આસન ગ્રહણ કરેલું છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર જેવા આદિ દેવતાઓ દ્વારા સદા પૂજ્યમાન છે એવા સંપૂર્ણ જડતા અને અજ્ઞાનના દૂર કરવાવાળી દેવી માં સરસ્વતી અમારી રક્ષા કરો। મિત્રો, મા મહિનાના શુક્લ પક્ષની પંચમીએ વસંત પંચમીનો પર્વ આપણે મનાવીએ છીએ અને આ વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે આ પર્વની આપણે ઉજવણી કરવાની છે। આ દિવસની માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। માતા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યા, જ્ઞાન, બુદ્ધિ, વાણી જેવી વસ્તુઓનો આપણા શરીરની અંદર સંચાર થાય છે। માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી હાથમાં પુસ્તક, વીણા, માળા લઈને શ્વેત કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા હતા। વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યાર્થીઓની શિક્ષા સંબંધિત સમસ્યામાં મુશ્કેલીઓ હોય તો એ દૂર થાય છે અને આ દિવસે કેટલાક એવા ઉપાય કરીએ કે જેનાથી મા સરસ્વતીની સાથે ધનની દેવી લક્ષ્મીના પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય। તો ચાલો જાણીએ પૂજા મુહૂર્ત વિધિ અને તેમના ઉપાય। વસંત પંચમીની તિથિ એ 2 ફેબ્રુઆરીએ સવારે 9:14 શરૂ થશે અને તેમની પૂર્ણાહુતિ 3 ફેબ્રુઆરીએ સવારે 6:52 સમાપ્ત થશે। હવે જાણીએ આ દિવસે આપણે કેવી રીતે પૂજા કરવી। મિત્રો, આ દિવસે પીળા, વાસંતી અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ, નહીં કે કાળા કે લાલ વસ્ત્રો। આ દિવસે પૂર્વ કે ઉત્તર દિશા તરફ આપણું મુખ રાખીને આપણે પૂજા કરવી। આ માટે સૂર્યોદય પછી 2 કલાકનો સમય અથવા સૂર્યાસ્ત પછી 2 કલાકના સમયનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ત્યારબાદ તમારા જમણા હાથથી માતા સરસ્વતીને સફેદ ચંદન, પીળા અને સફેદ ફૂલ અર્પણ કરો। પ્રસાદમાં ખાંડ, દહીં, લાવા ચડાવો। કેસર મિશ્રિત ખીર અર્પણ કરવી શ્રેષ્ઠ મનાય છે। પૂજા કરતી વખતે સરસ્વતી માના મૂળ મંત્ર ઓમ એમ સરસ્વત્યાય નમઃનો જાપ કરવો અને જાપ કર્યા પછી પ્રસાદ ગ્રહણ કરવો। વસંત પંચમીને અસ્પષ્ટ શુભ સમયમાંથી એક માનવામાં આવે છે, તેથી તમે શુભ સમય જોયા વિના આ દિવસે ક્યારે પણ શુભ કાર્ય કરી શકો છો અને આવા અનેક શુભ કાર્યો જો આ દિવસે કરવામાં આવે તો માતા સરસ્વતીની કૃપા આજના દિવસે આપણને પ્રાપ્ત થઈ શકે છે। એવું પણ કહેવામાં આવે છે કે માતા સરસ્વતી આપણી હથેળીઓમાં પણ વાસ કરે છે। આવી સ્થિતિમાં વસંત પંચમીના દિવસે સવારે ઉઠતાની સાથે આપણે હથેળીને જરૂરથી જોવી જોઈએ। આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા ચોક્કસપણે આપણને પ્રાપ્ત થશે। આમ તો દર વર્ષે મા મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ છીએ અને આ તહેવાર એ તમામ 6 ઋતુઓમાં એટલે કે વસંત ઋતુ આ દિવસથી શરૂ થતી હોવાથી તમામ ઋતુઓની અંદર વસંત ઋતુને આપણે ઋતુરાજ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ દિવસથી ઠંડીનું જોર પણ ધીમે ધીમે ઘટશે। એવું માનવામાં આવે છે કે આ દિવસે માં સરસ્વતીનો જન્મદિવસ છે, જે બ્રહ્મામાંથી પ્રગટ થયા હતા
અને બ્રહ્માએ જેમનું પ્રાગટ્ય કર્યું હતું, સૃષ્ટિના સર્જન કર્યા પછી બ્રહ્માએ માં સરસ્વતીનું પ્રાગટ્ય પોતાના કમંડળમાંથી પાણી છાંટીને કર્યું, એટલે આ દિવસને શુભ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે પૂજાવિધિ કર્યા બાદ માં સરસ્વતીના જન્મની પૌરાણિક કથા પણ આપણે શ્રવણ કરવી જોઈએ. તો એ કથાનું હું તમને શ્રવણ કરાવું છું. આપ મનમાં માં સરસ્વતીનું સ્મરણ કરી આ કથાનું શ્રવણ કરશો. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગતી હતી. વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા, પરંતુ તેને કંઈક ઘટે છે, કંઈક અભાવ છે તેનો અનુભવ થયો. આ અભાવને પહોંચી વળવા તેણે કમંડળમાંથી પાણી છાંટ્યું અને પાણી છાંટવાની સાથે જ એક સુંદર સ્ત્રીનું સર્જન થયું. આ સ્ત્રીનું નામ સરસ્વતી આપવામાં આવ્યું હતું. જ્યારે સરસ્વતી માતા પ્રગટ થયા ત્યારે તેના એક હાથમાં વીણા અને બીજા હાથમાં એક પુસ્તક હતું. ત્રીજો હાથ માલા અને ચોથા હાથ વાર મુદ્રામાં હતો. જ્યારે માતા સરસ્વતીએ વીણા વગાડી ત્યારે સંસારની દરેક વસ્તુ સૂરમાં આવી ગઈ અને માતાના પ્રગટ થવાના આ દિવસને આપણે વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવીએ છીએ. તો આ દિવસ આપણા શાસ્ત્રો અને પૌરાણિક માન્યતા અનુસાર ખૂબ વિશેષ દિવસ છે, ખૂબ પવિત્ર દિવસ છે. આ દિવસે સૂર સંગીતના સાધકો જેમાં સરસ્વતીની સામે સંગીતના સાધનો મૂકી અને તેમની વિશેષ પ્રકારે પૂજા કરે છે. માં સરસ્વતીના આશીર્વાદની પ્રાપ્તિ કરે છે. વિદ્યાર્થીઓ આ દિવસે પુસ્તકો માં સરસ્વતીને અર્પણ કરી તેમની પૂજા વિધિ કરી પોતાના ઉચ્ચ ભવિષ્ય માટે, પોતાની ઉચ્ચ વિદ્યા માટે માં સરસ્વતી પાસેથી વરદાન મેળવે છે. અને આ દિવસે માં સરસ્વતીની પૂજા કરવાથી તેમની કૃપા દ્રષ્ટિ અવશ્ય એ જન ઉપર પ્રાપ્ત થાય છે અને તેમને શુભ આશીર્વાદ માતા આપે છે. તો મિત્રો, આજના દિવસે સરસ્વતી પૂજા કરી આપણે પણ તેમની કૃપા પ્રાપ્ત આશીર્વાદ મેળવીએ તેવી આપ સૌ લોકોને પ્રાર્થના છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. અમને આશા છે કે આ વિડીયો આપ લોકોને ઉપયોગી થયો હશે. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. બોલીએ માં સરસ્વતી કી જય.